અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વારંવાર જીપીએસસી દ્વારા જે પણ પરીક્ષા લેવામાં આવે છે, આ સિવાયની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક ગોટાળો, પેપર ફૂટવા અને આન્સર કીમાં બદલાવ આવવો કે પછી પરિણામ જાહેર થયા બાદ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા ન થવી, આવી તો અનેક મુશ્કેલીનો સામનો કરતા આ યુવાનો હવે જાણે કે તેમને સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સરકારી નોકરીમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે। હવે જીપીએસસી ની જ વાત કરીએ તો માર્ચ મહિનામાં જે અમુક પદ્ધતિમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો, ત્યારબાદ એપ્રિલ મહિનામાં જે મૌખિક ઇન્ટરવ્યુમાં ખાસ કરી અને જે પ્રોબ્લેમ ઉભો થયો હતો અને ત્યારબાદ મે મહિનામાં પણ આન્સર કીમાં અમુક બદલાવ કરવામાં આવ્યા છે, અમુક પ્રશ્નોને બદલવામાં આવ્યા છે। આવા બધા જે નિર્ણયો જીપીએસસી દ્વારા લેવામાં આવી રહ્યા છે, જે પદ્ધતિમાં ફેરફાર થઈ રહ્યો છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે જીપીએસસી છે તે શંકાના દાયરામાં આવી છે। યુવાઓને તેના પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને જેના કારણે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓની સંખ્યા ઘટી રહી છે। એક તરફ બેકારી છે અને બેરોજગારીનો જે દર છે તે ગુજરાતમાં વધી રહ્યો છે અને બીજી તરફ આવી પરીક્ષાઓમાં સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। એનું કારણ શું હોઈ શકે? યુવાઓ કેમ હવે પીછેહટ કરી રહ્યા છે? એવા તો શું કારણો છે જેના કારણે તેમને વધારે મુશ્કેલી પડી રહી છે? આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુધીર તેજાણી જોડાયા છે કે જે જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। સાથે હેમરાજભાઈ ડામોર જોડાયા છે, જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, અને મનહરદાન ગઢવી છે, એક બિઝનેસમેન છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે। તમામનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલો સવાલ સુધીરભાઈ, શું લાગે છે કે 10 વર્ષ પહેલા લેવાયેલી જે જીપીએસસી ની પરીક્ષા એટલે કે ક્લાસ 1-2 ની પરીક્ષામાં 4,19,000 ઉમેદવારોની સંખ્યા હતી અને જે હવે ઘટી અને 97,000 સુધી પહોંચી ગઈ છે, આટલો મોટો ફેરફાર 10 વર્ષમાં આટલી સંખ્યામાં ઘટાડો, શું કારણ હોઈ શકે? મેડમ, એવું છે કે આ જે 10 વર્ષમાં જે ઘટાડો થયો, આ જીપીએસસી માં જે તૈયારીમાં ઘટાડો થયો છે, એનું મેઇન કારણ એ છે કે હવે સિસ્ટમ ઉપર કોઈને ભરોસો છે નહીં, કેમ કે પેપર ફૂટી જાય છે અને મેઇન સરકારનું એવું છે કે ભાઈ પૈસા હોય તો તમને જોબ મળે। એક માત્ર કારણ એમાં એવું છે કે કારણ હોઈ શકે? શું લાગે છે સુધીરભાઈ? કારણ તો ઘણા બધા છે મેડમ, કે જો એની મન ફાવે એમ એની રીતે પેપરની પદ્ધતિ બદલાવી નાખે છે, સિલેબસ એની રીતે બદલાવી નાખે છે અને જે મેન આવડો હું કહું એમ કે ઇન્ટરવ્યુમાં એવા જ માણસોને ઓલું કરે છે કે એના જે માણસો બેહારેલા જેને લેવાના હોય એવાને જ ઇન્ટરવ્યુમાં પાસ કરે છે। અને હારા માર્કે જો મેં પરીક્ષા એક્ઝામ દીધી ને મારે હારા માર્ક આવ્યા છે, પછી મારું ઇન્ટરવ્યુ લેવામાં આવે તો મારે ઇન્ટરવ્યુમાં હાલો 15-20 માર્ક, તમે આ જોયું છે કે હમણાં ચૌધરીભાઈ જે જીપીએસસી માં એને નાપાસ કર્યા, યુપીએસસી એને ક્લિયર કરેલી છે। તો મેઇન પોઈન્ટ એ છે મેડમ। ઘણા બધા કારણો છે। મનહરભાઈ, એક બિઝનેસમેન તરીકે તમને શું લાગે છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ગુજરાતમાં યુવાઓ કરે છે, ક્યાંક ને ક્યાંક પરીક્ષાની ગંભીરતા હવે ઘટતી જતી હોય એવું લાગે છે? હા મેડમ, હવે કોઈને વિશ્વાસ નથી રહ્યો એટલે કોઈ તૈયારી, અને તમે સરકારને કહો કે ભાઈ જો આ પેપર ફૂટી ગયું છે, સાંભળવા વાળું કોઈ છે નહીં, એમ કહી દે કે ભાઈ મેં ઓલી બેહારી છે, સ્કોડ બેહારી છે 5 જણા હોય તો બેહારે, એનું કોઈ નિરાકરણ કોઈ આવ્યું જ નથી। તમે કોર્ટમાં જાઓ તો કોર્ટ એની સરકારની, એમાં તારીખ ઉપર તારીખ, જોકે હું ભોગ બનેલો છું જ્યાં ફોરેસ્ટ ની, તો એમાં 40 માર્ક નું ગ્રેસિંગ આપેલું, એ 100 માર્ક નું પેપર કાઢે તો એમાં 20 તો ભૂલ હોય 20 પ્રશ્નોની, આમાં કેમ વિશ્વાસ આવે કે આપણે એકદમ આગળ તૈયારી કરવી એમ? બિલકુલ બિલકુલ। મનહરભાઈ, શું લાગે છે તમને એક બિઝનેસમેન તરીકે સુધીરભાઈ જે વાત કરી જીપીએસસી ની પરીક્ષા ક્લાસ 1-2 ની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની ગંભીરતા યુવાઓમાં દિવસે દિવસે ઘટી રહી છે, સંખ્યાઓ ઘટી રહી છે? મ્યુટ છે મનહરભાઈ, આપનું માઇક મ્યુટ છે। પહેલા તો બેન, તમે આ પ્રોગ્રામની અંદર
મને જે ઇન્વિટેશન આપ્યું અને જે ઇન્વાઇટ કર્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. જાહેરમાં અત્યારે હજારો લોકો આપણી આ ચેનલ જોઈ રહ્યા છે. યુવા વર્ગને જો મૂંઝવતો પ્રશ્ન હોય તો આ જીપીએસસીની જે એક્ઝામનો છે. હવે અત્યારે જે સરકારની નીતિઓ, મારા બે મિત્રોએ જે જણાવ્યું એકદમ તદ્દન સાચી વાત છે કે યુવા કન્ફ્યુઝન છે. દિવસે દિવસે એની દરેક પદ્ધતિઓ બદલાતી જાય છે. આજથી 10-15 વર્ષ પહેલાની મેડમ વાત કરું તો જે એન્જિનિયરિંગ લેવલે નીટ, ટાટ, ટેટ આવી કોઈ એક્ઝામો નથી. નવા નવા નિયમો લાવી અને ટાટ, ટેટ અને માનો કે મેડિકલમાં સ્ટુડન્ટે જવું હોય તો પહેલાં તો 12th પાસ કરે, પછી નીટની એક્ઝામ આપે. આવી નવી એક્ઝામો કાઢી અને ઓરિજિનલ જે એને બોર્ડના માર્ક્સ હતા એનું તો કોઈ કેલ્ક્યુલેશન જ નથી. અત્યારે બોર્ડની અંદર 75, 80, 90, 95 વાળા છોકરાઓ રહી જાય છે. એવી જ રીતે આ જીપીએસસીનું અને કોમ્પિટિશન એક્ઝામોનું પણ એવું જ કારણ બન્યું છે કે એમાં રીત ભાત અને જે મૌખિક ઇન્ટરવ્યૂ હોય, એમ મારા મિત્રશ્રીએ વાત કરી કે મૌખિક ઇન્ટરવ્યૂના ખરેખર 12% જ હોવા જોઈએ. એની જગ્યાએ આ લોકોએ મારા એ જ સારા આવી એક નીતિ અપનાવી હોય એવું તદ્દન દેખાઈ રહ્યું છે, જેમાં સરકારની ખાસ મારી ભલામણ છે કે સરકારે આના ઉપર કંઈક કરવું જોઈએ. બીજું, યુવા વર્ગ આજે હાઈ કોચિંગ કરી અને કોચિંગની અંદર લાખો કરોડો રૂપિયાનું રોકાણો કરે છે અને પછી રિઝલ્ટ આવું જ્યારે આવે ત્યારે ગરીબના છોકરાઓ રહી જતા હોય છે. માટે દિવસે ને દિવસે એમાંથી સંખ્યાઓ ઘટતી જાય છે. અને જે બાળકોનું, યુવાઓનું જે માઇન્ડ કહેવાય એ અપસેટ થઈ રહ્યું છે. અને માટે જીપીએસસીની એક્ઝામમાં બાળકોની સંખ્યા ઓછી થવાનું મેઇન રીઝન મારી દ્રષ્ટિએ મને આ દેખાઈ રહ્યું છે કે જેમાં મા બાપ લાખો કરોડો રૂપિયા ખર્ચા કરી અને બાળકને કોમ્પિટિશન માટે તૈયારી કરાવે છે, જ્યારે સરકારની નીતિઓના લીધે યુવાનોએ સહન કરવાનું આવે છે. આવું મારું માનવું છે. બિલકુલ. એટલે એક બિઝનેસમેન તરીકે પણ એમનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી કે જીપીએસસીના જે પણ નિર્ણયો છે, વારંવાર નિર્ણયો બદલે છે, જે પરીક્ષાના પેપરો ફૂટવા, આન્સર કી મોડી આવી કે આન્સર કીમાં કોઈ ફેરફાર હોવા, આવા બધા ઘણા બધા કારણો જવાબદાર છે. હેમરાજભાઈ, તમે ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. જીપીએસસી આમ પણ શંકાના દાયરામાં છે જ, આ કોઈ નવી વાત નથી. પરંતુ છેલ્લે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિનામાં જે પણ બદલાવ કર્યા છે, આ બદલાવનું કારણ શું હોઈ શકે? અને આ જે બદલાવ કર્યા છે તે યુવાઓ માટે ખરેખર ફાયદાકારક છે, એનું કારણ શું હોઈ શકે? જી મેડમ, ઘણા બદલાવો કર્યા છે આ લોકોએ કે સિલેબસમાં ચેન્જ કર્યો છે, ઇન્ટરવ્યુ પદ્ધતિમાં ચેન્જ કર્યો છે. પણ એનો કોઈ વિદ્યાર્થીઓને સારા માટે કરતા હોય છે, પણ વિદ્યાર્થીઓને કઈ સારું થઈ નથી રહ્યું. મૂળ મુદ્દો શું છે કે આપણે જે કેન્ડિડેટ એક્ઝામ આપવા જઈ રહ્યો છે એના માટે એ ફાયદાકારક થવું જોઈએ, પણ એ ફાયદાકારક થતું નથી. જો તમે સિલેબસ ચેન્જ કરો છો, એક્ઝામની પેટર્નમાં ચેન્જ કરો છો, એમની સુવિધા માટે કરવાની હોય છે, ના કે એમને એનાથી હેરાન થતા હોય. હવે તાજેતરમાં હમણાં કોઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો ઇન્ટરવ્યુ થવાના હતા, પણ એમ ખબર પડે છે કે પેનલના ઇન્ટરવ્યુ ક્યાંક કોઈક સંસ્થામાં જઈને એ લોકો મોક ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી મોક ઇન્ટરવ્યુમાં જે સર જોડે કે જે મેડમ જોડે એ લોકો ઇન્ટરવ્યુ આપવાના છે, એ પહેલેથી મોક ઇન્ટરવ્યુ આપી ચુક્યા હશે, તે પરિચિત થઈ ગયા છે. એ ગુપ્તતા જે જળવાવી જોઈએ, જળવાતી નથી. બીજો મુદ્દો એ રહ્યો છે કે સતત ઘટાડો થઈ રહ્યો છે આ જીપીએસસીની એક્ઝામમાં આપવામાં. કેમ ઘટાડો થઈ રહ્યો છે? એવા તો શું રિફોર્મ્સ આવી ગયા છે આ 10 વર્ષમાં કે આટલો ઘટાડો થઈ રહ્યો છે? હાલમાં જોવા જઈએ તો હમણાં નવી નવી પદ્ધતિઓ લાવવામાં આવી છે કે એક ડિપોઝિટ સિસ્ટમ લાવવામાં આવ્યા છે. ખૂબ સારી સિસ્ટમ છે, સારા વિચાર સાથે લાવવામાં આવે છે, પણ એનાથી નુકસાન બી એટલું જ થઈ રહ્યું છે. જેમ કે આ વિદ્યાર્થીઓ માટે એવી સિસ્ટમ લાવવામાં આવી કે તમે 400 કે 500 રૂપિયા અલગ અલગ વર્ગો માટે એવી રીતે નક્કી કરવામાં આવ્યા છે કે તમે આટલી ફીસ ભરો અને તમે કન્સેન્ટ ભરો કે તમે એક્ઝામ આપવાના છો. જે ખૂબ સારી બાબત છે, પણ એ જ એનો બીજો પહેલું એ થઈ રહ્યો છે કે એક સાથે 2-4 ફોર્મ આવી જાય છે, તો એક સાથે 2-4 ફોર્મ ભરવાના હોય છે, તો 2-4 માટે એને કન્સેન્ટ અલગ અલગ ભરવાના થાય છે. અને વિદ્યાર્થી એક સાથે એટલા અલગ અલગ કન્સેન્ટ નથી ભરી શકતો, જેથી એને અમુક પરીક્ષા છોડવી પડે છે અને અમુક પરીક્ષાઓ એ આપી શકે છે. આ કન્સેન્ટના લીધે એક સારો મુદ્દો હોઈ શકે છે કે કન્સેન્ટ ભરવું જોઈએ, પણ આ કન્સેન્ટમાં જે પૈસા લેવામાં આવે છે એ ભલે પાછા આપી દે છે, પણ જ્યારે વિદ્યાર્થીઓને તાત્કાલિક કાઢવા પડે છે તો એવામાં એને તકલીફ પડે છે.
બીજું આ ઇન્ટરવ્યુના મુદ્દાની મેં વાત કરી તો ઇન્ટરવ્યુ પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. જેમ હમણાં યુપીએસસીમાં 348મો રેન્ક વિપુલભાઈ ચૌધરી લાયા હતા, બરાબર, પણ એ જ ભાઈને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં 20 માર્ક મળે છે. હવે આ બાબત લોકોએ જોઈ છે કે આવું કઈ રીતે બની શકે કે જીપીએસસીમાં 20 માર્ક વાળો માણસ જે ઇન્ટરવ્યુ આપે છે યુપીએસસીમાં એ પાસ આઉટ કરે છે એ બી 348મો રેન્ક. ખૂબ આમ એવી બાબત છે કે શંકા થાય છે જીપીએસસી ઉપર. બીજી વાત કરું તો એક બીજું મેં ધ્યાન દોર્યું હતું કે એકાદ મહિના પહેલા એક રિઝલ્ટ આવ્યું હતું અને એ રિઝલ્ટમાં મેલ અને ફિમેલ આ બંનેના ઇન્ટરવ્યુમાં માર્કમાં ખૂબ તફાવત હતો. જે ફર્સ્ટ રેન્ક ફિમેલમાં હતી એના 80 માર્ક હતા અને સેકન્ડ રેન્ક એક મેલ હતો એના 50 માર્ક હતા અને એની સામે થર્ડ રેન્ક ફિમેલ ફરી હતા એના 77 જેવા કંઈક માર્ક હતા, બરાબર. આવો તફાવત આવી રહ્યો છે. જ્યારે મેં લાસ્ટમાં નોટિસ કર્યું, જ્યારે ફિમેલમાં જે લાસ્ટ રેન્ક હતી, જે છોકરી જે સિલેક્ટ થઈ એના જે લોએસ્ટ માર્ક છે ઇન્ટરવ્યુમાં એ હાઈએસ્ટ માર્ક મેલમાં છે. તો શું લિંગના લીધે બી થઈ રહ્યું છે આવું કે મેલ ફિમેલમાં બી જોવે છે? પહેલા તો કાસ્ટ હતું, હવે આ મેલ ફિમેલમાં થયું છે. આવું કેમ થાય છે? અને ઇન્ટરવ્યુ પેનલમાં જે બેસે છે શું એ અલગ અલગ ફિલ્ડમાંથી નથી બેસતા, અલગ અલગ કેટેગરીના નથી બેસતા કે એસસી એસટી ઓબીસી ને રિપ્રેઝેન્ટ કરતા હોય, સાયન્સ આર્ટ્સ કોમર્સ ને રિપ્રેઝેન્ટ કરતા હોય, એવા લોકો બેસતા હોય તો એક સારું રિપ્રેઝન્ટેશન મળશે અને એક પારદર્શિતા જળવાશે વિદ્યાર્થીઓ માટે. તો મારું માનવું આવું છે. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક જીપીએસસી દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવે છે કદાચ વિદ્યાર્થીઓના ભલા માટે ફેરફાર કરવામાં આવતા હશે, પરંતુ સરવાળે યુવાઓને એમાં કોઈ ખાસ ફાયદો નથી થતો. મનહરભાઈ, વારંવાર પેપર ફૂટવા, જે આન્સર કીમાં ફેરફાર થવા અને ખાસ કરી ભરતી પ્રક્રિયા છે તે ગૂંચમાં પડવી, એટલે કે ક્યાંક ને ક્યાંક એમાં વારંવાર ગૂંચવણો હોય જ છે. એમાં પછી કોઈ કોર્ટ કેસ થાય છે, હાઈકોર્ટ સુધી પહોંચે છે અને એમાં એ પ્રક્રિયામાં બહુ જ લાંબો સમય જતો રહે છે અને જે યુવાઓ નોકરીની તૈયારી કરતા હોય છે તે ગામમાંથી આવેલા હોય છે, એમના મા બાપ જે ખર્ચ કરી અને સિટીમાં તેઓ રહેતા હોય છે, પીજીના ભાડા હોય છે, ક્લાસીસના ભાડા ભરતા હોય છે, એની ફી ભરતા હોય છે. હવે આવી પરિસ્થિતિમાં એને વર્ષોના વર્ષો સુધી ભરતી પ્રક્રિયા માટે રાહ જોવી પડે. ઘણી વખત એવું બને છે કે પરીક્ષા પાસ થઈ ગયા બાદ ભરતી નથી થતી. હવે આવી બધી જે સ્થિતિ ઊભી થઈ છે એનો કોઈ ઉકેલ ખરો તમારા મતે? તમને શું લાગે છે? એકદમ સાચી વાત છે મેડમ. આપે જે કીધું એ રીતે અગાઉ પણ ક્લાસ 1-2 સિવાય પણ આપણા ગુજરાતની અંદર કેટલીય પરીક્ષાઓ લેવામાં આવી છે. એમાં શ્રી અમારા યુવરાજશ્રી એમને આનો પર્દાફાશ પણ કર્યો હતો. કેટલાય પેપરો ફૂટી જાય છે, કેટલાય પેલા થયા છે, એમાં કેટલાય યુવાનો નારાજ થયા હતા, કેટલાય કોચિંગ કરેલું હતું એમની મહેનત ઉપર પાણી ફરી ગયું હતું. એટલે એના માટે સરકાર શ્રી કોઈ એવી નીતિ, કડક નીતિ બનાવે કે જેને જેને આ પેપર કાર્ડની અંદર જે સંડોવાયેલા હતા એમને આજ દિન સુધી કોઈ શિક્ષા થઈ નથી. જ્યારે યુવરાજસિંહે એનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે યુવરાજસિંહ ઉપર કેસ બન્યા હતા. મારું તો સરકારશ્રીને અને એક સજેશન એવું છે કે બાળક જ્યારે 10માથી અને 12માથી હોય ત્યારે કોઈ જીપીએસસીના યા કોચિંગ માટેના કોઈ એવા ક્લાસ ચાલુ કરો કે જ્યારે એને બોર્ડમાં જ ખબર પડી જાય. 10, 11, 12 કોલેજ સુધી જે જતો હોય એ જ વખતે કોઈ એવું એક સિલેબસ રાખો કે એક્ઝામ એ વખતે ક્લિયર કરતો આવે, એ રોજ એક્ઝામ આપી શકે. આવું કોઈ નિર્ણય ઉપર સરકારશ્રી આવે યા યુવા વર્ગ આવે અને કોઈ સબ્જેક્ટ એવો એને 10માથી આપવામાં આવે કે જે સતત એની પ્રેક્ટિસ કરતો રહે અને એમાં જો એના પર્સન્ટેજ હોય, એના સારા માર્ક્સ હોય તો એ જ એલિજિબિલિટી બને અને એ એક્ઝામ આપી શકે. આવું બને તો શક્ય છે કે કદાચ આમાં ફરક આવી શકે. બિલકુલ, બહુ જ સરસ વાત કરી મનહરભાઈ તમે કે આ ટાઈપની કોઈ પદ્ધતિ કરવામાં આવે તો કોઈ ફેરફાર આવી શકે તેમ છે. સુધીરભાઈ, શું લાગે છે આજ સુધીમાં પરીક્ષાના ફોર્મેટમાં, પરીક્ષાની પદ્ધતિમાં કે પછી પરીક્ષાના પેપરો ન ફૂટે તે માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે એવું સરકાર તરફથી, જીપીએસસી સંસ્થા તરફથી કહેવામાં આવે છે અને છતાં પણ આ પરીક્ષાઓને ફૂલ પ્રૂફ નથી બનાવી શકે એવું લાગે છે. છતાં પણ આની આ સ્થિતિ દર વખતે આવીને ઊભી રહે છે, પેપર ફૂટવાની કે આગલા દિવસે જ પેપર વાયરલ થઈ ગયું હોય છે અથવા પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ બહાર આવે ત્યારે ખબર પડે છે કે આ પેપર પહેલા જ ફૂટી ગયું હોય. મેડમ, આમાં એવું છે
કે સરકારની મેન એવી નીતિ છે કે પૈસા તમારી પાસે છે તો તમને નોકરી મળશે, 100%ની વાત છે. અને પેપર તમે આજથી લઈ લો ને 4-5 વર્ષ લઈ લો કન્ટિન્યુ, એક પેપર એવું નહીં હોય કે ફૂટ્યું નહીં હોય. અને ફોરેસ્ટ નો હું મેન ભોગ બનેલો છું કે મેં ફોરેસ્ટમાં પિટિશન કરી હતી. તો એને પેલા અહીંયા હસમુખભાઈ પટેલ હતા અધ્યક્ષ, તો એને કીધું તમે કોર્ટમાં વહી જાઓ, તમને કોર્ટ નિર્ણય આપી દે એમ. તો કોર્ટમાં ગયા, તો કોર્ટ એની છે અત્યારે. હવે મને કોર્ટ ઉપર ભરોસો જરાય રહ્યો નથી, કેમ કે આ વર્ષ દિવસ હું ધક્કા ખાઉં છું અહીંયા હાઈકોર્ટે. કે હાઈકોર્ટે એની સરકાર જ એની 31 વર્ષ આ સરકાર એની છે. કે મેન એનું એવું કેવું છે કે તમે ગમે એટલી મહેનત કરશો, ગમે ત્યાં દોડશો, એનો કોઈ નિર્ણય નહીં આવે. એની આપણે કેવી કે ભાઈ પેપર ફૂટ્યું છે, એમને પુરાવા લાવો, પુરાવા આપો, એટલે એ મેન તરત ઈવડે એમ કે 5 જણાની અમે કમિટી બેહારી. એનો આજ સુધી ગમે એટલી એક્ઝામ ફૂટી છે તેમ પેપર જોઈ લો, એનો એક પણ નિર્ણય આવ્યો નથી આજ સુધીનો. એટલે મને નથી લાગતું કે જ્યાં સુધી આ બીજેપી સરકાર ગુજરાતમાં રહેશે ત્યાં સુધી કોઈ પણ જાતની મને એવું લાગે કોઈની તૈયારી કરવાની જરૂર નથી એક્ઝામ ની, કે હવે ધંધે સડી જાય. હવે અમને એવું થઈ ગયું છે કે હવે અમે કોઈ પણ ધંધો કરવી, હવે અમને ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ નથી. જયારે ગવર્મેન્ટ બદલશે તો આપણે વિશ્વાસ કરી શકો કે નહીં ભાઈ હવે આપણને થોડુંક આશ્વાસન મળશે. બાકી બીજેપી ને આખા દેશમાં તમને ખબર છે, જ્યાં બિહાર જોઈ લો, રાજસ્થાન લઈ લો, જ્યાં જ્યાં બીજેપી ની સરકાર છે ત્યાં બધે પેપર ફૂટે છે. અને એવું નથી એક પેપર ફૂટે છે, દરેક પેપર. તમે એને કહો કે ભાઈ પેપર ફૂટ્યું છે તો કહી દે આ અમે કમિટી બેહારી છે અને ચુકાદો આવશે, પણ આજ સુધી એક પણ એક્ઝામ નો ઓલો ચુકાદો આવ્યો નથી. એટલે મને વિશ્વાસ નથી કે હવે આવનારી પરીક્ષામાં તે કે પેપર ના ફૂટે એમ. ક્યાંક તૈયારી કર્યા બાદ પણ, તનતોડ મહેનત કર્યા બાદ પણ વિશ્વાસ નથી કે પેપર નહીં ફૂટે. અને જે થવું જોઈએ ખરેખર યુવાઓ સાથે, એમને જે ન્યાય મળવો જોઈએ, એમના હક માટે જે લડત યુવાઓ લડતા હોય છે, જે મહેનત કરતા હોય છે, એ પ્રમાણે એમને પરિણામ નથી મળતું. હેમરાજભાઈ, ખાસ કરી ગુજરાતી ભાષાને લઈ પણ એક જે સ્પેશિયલ કહી શકાય એક્સ્ટ્રા ઓર્ડિનરી જે માર્ચમાં ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, એમાં ગુજરાતી ભાષા એ મેરિટમાંથી કાઢી નાખવામાં આવી છે. અને જે ગેજેટમાં સુધારા કરવામાં આવ્યા છે એમાં એવું સામે આવ્યું છે કે જે યુવાઓ, જે વિદ્યાર્થીઓ સ્પેશિયલ કોચિંગ રાખી અને જો તૈયારી કરતા હશે તો જ એ લોકો એ પરીક્ષા પાસ કરી શકશે. એવા તો ગેજેટ સુધારા કરવામાં આવ્યા છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ, બધા જ યુવાઓની એવી કેપેસિટી નથી હોતી કે મોંઘા કોચિંગ ક્લાસ કરી અને તૈયારી કરે. અને જો આ બાબતમાં એવું જાણવા મળ્યું છે કે એવા લોકો જ પરીક્ષા પાસ કરી શકશે, તો એ વિદ્યાર્થીઓ માટે કેટલું અઘરું બન્યું છે. બિલકુલ, હમણાં એક સુધારો થયો હતો જીપીએસસી માં થયો હતો કે જે લેંગ્વેજ વાળું પેપર છે એને ક્વોલિફાઈંગ કરી દીધું કે 25% તમે લાવો છો માર્ક્સ એટલે તમે ક્વોલિફાય થઈ જાઓ, જેના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ નહીં થતા. હવે એમાં એક એવો વર્ગ બી છે જીપીએસસી માં જે મૂળ આપણે ગુજરાતમાંથી હોય છે, જેનું ગુજરાતી ખૂબ સારું હોય છે અને એને ગુજરાતીના લીધે એ મેરિટમાં આવી શકે છે. બરાબર, સારા રેન્કથી એ મેરિટમાં આવી શકે છે. હવે જો આને 25% ક્વોલિફાઈંગ કરવામાં આવ્યું છે અને મેરિટ માંથી એ લોકોના માર્ક્સ ઘટશે આ ગુજરાતી સબ્જેક્ટના લીધે, બરાબર. એવી રીતે ઇંગ્લિશમાં બી ક્વોલિફાઈંગ કરી નાખ્યું છે. તો આ ક્વોલિફાઈંગ સબ્જેક્ટ કરવાની પાછળનો હેતુ જો સારો હોત તો ખૂબ સારું છે, પરંતુ આનાથી જે વિદ્યાર્થીઓનો ગુજરાતી જે મૂળ ભાષા છે, મૂળ ભાષામાં જે ભણે છે, જે શીખે છે, જે બોલે છે, બરાબર, તે ભાષાનો આધાર પર એ સારા માર્ક્સ લાવી શકે છે અને સારું મેરિટ એ લાવી શકે છે. પણ એ મેરિટ માંથી હવે એ નીચે આવી જશે, બીજા સબ્જેક્ટમાં એને વધારે મહેનત કરવી પડશે. એટલે આ વસ્તુ એક થવાની છે. અને જેમ સુધીરભાઈએ કીધું કે અત્યારે તો ઘણા બધા કેસો થઈ રહ્યા છે અને કેસમાં એ લોકો રહ્યા છે, બરાબર. આવી રીતે મેં તમને આપણે લાસ્ટ ટાઈમ ડિબેટ કરી હતી, એમાં મેં સીસી ગ્રુપની વાત બી કરી હતી કે એનું એપ્રિલમાં આપણે એન્ડમાં એનો કેસનો છે, બરાબર. પણ થયું એવું કે એ કેસમાં આપણો નંબર જ ના આવ્યો. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું કે આ તારીખે કેસ છે અને મને ખબર છે કે આ નંબર આવવાનો જ નથી, અને મારી વાત એકદમ સાચી પડી છે. અને હવે એનો ફરી એક તારીખ આવી ગઈ છે જૂનમાં. અને લાસ્ટ ટાઈમ આપણે એક બીજી વાત કરી હતી કે અર્ધન્યાયિક સંસ્થા હોવી જોઈએ, બરાબર. જેમ સુધીરભાઈએ કીધું
કે જો અર્ધન્યાયિક સંસ્થા હોત તો આપણે કોર્ટમાં જવાની જરૂર જ ના પડતી, બરાબર. ઇન્ટરવ્યુમાં આ છોકરા જોડે જે અન્યાય થયો છે તો એ સીધા ત્યાં જ હતા. મેઇન મુદ્દો શું છે કે ઇન્ટરવ્યુમાં પેનલની ઉપર કોઈ નથી, બીજું ખાલી એ પેનલ છે એના ઉપર કોઈ એમને ટોકવા વાળું નથી. જો એવું કોઈ ટોકવા વાળું હશે કે તમે આ ભૂલ કરી છે, કેમ કે વિદ્યાર્થીઓ અરજી કરે છે, વિદ્યાર્થીઓ એમની માંગ મૂકે છે, બરાબર, પણ એનો કોઈ નિરાકરણ નહીં લાવતો, કેમ કે વિદ્યાર્થી ખાલી માંગ કરી શકશે, કોઈ ટોકી નહીં શકે કે તમે આ ખોટું કર્યું છે ને. એ સંપૂર્ણ સત્તા એમના હાથમાં આવી ગઈ છે. તે એમની ઉપર કોઈ એક હેન્ડલિંગ કરવા વાળું હોવું જોઈએ, એક કંટ્રોલ હોવો જોઈએ. નહીં તો આ લોકો ગમે તેમ માર્ક્સ મૂકશે. તમે જોશો ને, જયારે તમે એક બે રિઝલ્ટ તમે કાઢીને જોજો, ફાઇનલ રિઝલ્ટ કાઢીને જોજો, એમાં તમને જે રેન્કર હશે એ લોકોના પ્રિલિમ અને ઇન્ટરવ્યુના માર્ક્સમાં ખૂબ ખૂબ આમ તફાવત જોવા મળશે. કાં તો એમના પ્રિલિમમાં ઓછા હશે ને ઇન્ટરવ્યુમાં બહુ વધારે હશે, અને જેના પ્રિલિમમાં બહુ સારા હશે, પ્રિલિમ મેન્સમાં બહુ સારા હશે, પણ ઇન્ટરવ્યુમાં બહુ જ ખરાબ માર્ક આપ્યા હશે. મેં જોયા છે એવા માર્ક્સ, એટલે હું કહી રહ્યો છું. અમુક છોકરાઓને આમ 50માંથી 10 માર્ક આપેલા છે. તમે આવો કઈ રીતે ક્રાઇટેરિયા, એક ક્રાઇટેરિયા હોય છે. મેં સેન્ટ્રલ ગવર્મેન્ટની અમુક ઇન્ટરવ્યુ આપ્યા છે, એ લોકોનો એક ક્રાઇટેરિયા હોય છે. ક્રાઇટેરિયા કેવો હોય છે કે એ લોકોનો જો 40 માર્કનો ઇન્ટરવ્યુ હોય છે તો એ લોકો 36 થી વધારે નથી આપતા, ભલે એ કેટલો બી સારો હોય છે. અને જો 36 થી ઉપર એ લોકો આપે છે તો એક એક્સપ્લેનેશન આપે છે કે આ વિદ્યાર્થીમાં આ ગુણ બહુ વધારે પડતો સારો છે, આને ઓફિસર તરીકે લેવો જોઈએ. અને એ લોકોને એક ક્રાઇટેરિયા એવો બી હોય છે કે મિનિમમ પણ 20 થી નીચે નથી આપવા. 20 થી નીચે તમે આપો છો તો આ છોકરામાં એવી શું ખામી છે જેને તમે 20 થી નીચે આપો છો? એટલે આ એક એક્સપ્લેનેશન એ લોકોને આપવું પડે. જીપીએસસી માં બી આવું વસ્તુ હોવી જોઈએ, ઇન્ટરવ્યુમાં આવું વસ્તુ હોવું જોઈએ, મારા ખ્યાલથી એવું માનવું છે, જેથી વિદ્યાર્થીઓને એક સારી એવી તક મળી શકે. બિલકુલ, એક ફોર્મેટ પ્રમાણે કાર્ય પદ્ધતિ હોવી જોઈએ, એ પ્રમાણે કાર્ય થવું જોઈએ. હેમરાજભાઈનું ક્યાંક એવું કહેવું છે. મનહરભાઈ, શું લાગે છે કે સરકાર તરફથી એવા બણગા ફૂંકવામાં આવે છે કે બેરોજગારીનો દર ઘટાડવામાં આવશે, યુવાઓને રોજગારી આપવામાં આવશે, આટલા લાખ યુવાઓને સરકારી નોકરી આપવામાં આવશે, યુવાઓને સરકારી નોકરીથી વંચિત નહીં રાખવામાં આવે? આ બધી જ વાતો માત્ર જાહેરાતો પૂરતી, કાગળ પૂરતી, કે પછી માત્ર ને માત્ર સ્ટેજ પરથી ભાષણો આપવા પૂરતી સીમિત રહી ગઈ છે? કારણ કે આમાંનું કશું જ નથી થતું. જે યુવાઓ સાથે આપણે વાત કરીએ છીએ, જે યુવાઓ આ વસ્તુને ફેસ કરી રહ્યા છે, જેમની પરિસ્થિતિ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે સરકાર જે વાતો કરે છે એમાંનું કશું જ નથી થતું. એકદમ સાચી વાત છે બેન. આપે જુનાગઢનો એક કિસ્સો સાંભળ્યો હશે કે જેમાં કોમ્પિટિશન એક્ઝામ આપતા યુવાને સુસાઇડ કર્યું હતું. એના મા બાપે એના પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા હતા, અને એને એક્ઝામમાં ફેલ થતા એને યુવાને સુસાઇડ કર્યું હતું. આવા તો કેટલા યુવાનો અત્યારે ડિપ્રેશનમાં આવી ગયા છે. અને સરકાર જે 11 મહિનાના કરાર આધારિત માણસો ભર્યા છે, નથી એમને રેગ્યુલાઇઝ કરતા, નથી ખાલી જગ્યાઓ સામે એટલી જગ્યાઓ ભરતા. અને મને તો ડાઉટ પણ એવો જ લાગે છે કે જાણી જોઈ અને ઇન્ટરવ્યુમાં આવા વિઘ્નો ઊભા કરવાના, એના લીધે લોકો કોર્ટમાં જાય અને ભરતી પાછી કેન્સલ થાય યા ઊભી રહે, અને યુવાન આખરે રખડતો જ રહે, એવું મારું માનવું છે. તો હું તો સરકારશ્રીને અને યુવાનશ્રીને, અને યુવાનો આજે જેમ આપણે જે એપિસોડ કરી રહ્યા છીએ એમાં યુવાનોની સંખ્યા ઓછી થવાનું કારણ, તો એનું મેઇન રીઝન જ મને તો આ દેખાઈ રહ્યું છે કે યુવાના જોડેથી કોચિંગ ક્લાસવાળા પૈસા લે છે, અને યુવાનો બિચારા ધગસે મહેનત કરી અને પોતાનું તમામ સમય ફાળવી અને મહેનત પાછળ લાગેલા છે. અને સરવાળે રિઝલ્ટ સરકાર તરફથી, અને આવું જીપીએસસીની જે એક્ઝામ હોય કે એની કોઈ એક્ઝામ હોય એમાં આવા રિઝલ્ટો આવતા હોય, જેના લીધે યુવાન ડિપ્રેશનમાં આવે છે અને આખરે કંટાળી અને ધંધા તરફ યા તો પછી વિદેશ તરફ, અત્યારે પણ તમે જોઈ લો ગુજરાતના કેટલાક યુવાનો વિદેશ તરફ દોટ માંડી છે. એનું મેઇન રીઝન મને આ જ દેખાઈ રહ્યું છે, કારણ કે યુવાનોનું ભવિષ્ય ગુજરાતમાં દેખાતું નથી. માટે યુવાનો અકળાયા છે અને એક્ઝામો આપીને થાકી ગયા છે. માટે દિવસે ને દિવસે સંખ્યા ઘટતી જાય છે. બિલકુલ, બિલકુલ. સુધીરભાઈ, શું લાગે છે કે તમે જે રીતે વાત કરી કે હવે વિશ્વાસ રહ્યો જ નથી, હવે એવું લાગે છે કે આ તૈયારી કરવાની જગ્યાએ કોઈ ધંધામાં ચડી જઈએ? આજે જે વસ્તુ બની રહી છે એની પાછળના ઘણા બધા કારણો છે, પરંતુ સરવાળે એવું બનશે કે અત્યારે પણ જેટલા 10 વર્ષમાં જે સંખ્યા ઘટી છે એ સંખ્યા હજુ આવનારા સમયમાં વધારે ઘટશે. કારણ કે હવે મને એવું લાગે છે ત્યાં સુધી જે રીતે પહેલા
વિરોધ કરવામાં આવતો, આ જે યુવાઓ સ્ટુડન્ટો જ્યારે પરિણામ જાહેર થાય કે પેપર ફૂટે ત્યારે ગાંધીનગર સુધી કૂચ કરતા, પોતાની રજૂઆતો કરતા, પરંતુ આ મામલે પણ કોઈ સાંભળતું નથી, ક્યારે કોઈ ઉકેલ આવતો નથી. હવે રજૂઆતો કરવાની, વિરોધ કરવાની સંખ્યા પણ હવે ઘટી ગઈ છે. એવું છે બેન કે તમે પેપર ફૂટે અને વિરોધ કરવા આવો કે ભાઈ અમને ન્યાય આપો, આપણે ન્યાય માંગવા આવો, તેને પ્લાન બનાવેલો જ હોય, પોલીસ વાળાને રાખેલો હોય, એટલે તમને સીધા ભરી દે અને ડિટેન કરી નાખે. ડિટેન કરી નાખે એટલે નવા વિદ્યાર્થી જે કોઈ દિવસ આંદોલનમાં ન આવ્યા હોય, નવા આવ્યા હોય, એટલે એને બીક લાગે કે આપણી પર કેસ થઈ જાય, આપણે ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી નહીં કરીએ કે. એટલે કોઈ વિરોધ ન કરવો જોઈએ. તમારે સરકાર સામે કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નહીં. પેપર ફૂટે કે તમે એની ઉપર કોઈ જાતની એની ઉપર દબાવ ન લાવી શકો. તમે દબાવ લાવો એટલે તમારી ઉપર કેસ નાખી દે. તમને ખબર છે કે યુવરાજસિંહ અમારા યુવા નેતા છે, તો એની ઉપર કેસ કરી નાખે. અને આ જીપીએસસી નો તો એટલા માટે તમને આપને ખબર પડી કે ભાઈ જીપીએસસી માં આવા સ્કેમ થાય છે, ફૂટે છે. કે આ ચૌધરીભાઈ હમણાં તમે જોયું છે, એ યુપીએસસી માં પાસ થઈ ગયા, ઇન્ટરવ્યુ માં એને સારા માર્ક છે, અને જીપીએસસી માં એને ઇન્ટરવ્યુ માં 20 માર્ક આવ્યા. તમને ખબર એટલા માટે આખો સ્કેમ બહાર આવી કે ભાઈ જીપીએસસી માં સ્કેમ તો થાય જ છે. પેલા આપને ખબર હતી ક્લાસ 3 માં સ્કેમ થાય છે, પણ એવું નથી. સરકારની સિસ્ટમ પહેલેથી જ છે કે ભાઈ ઉપરથી લો લેવલ સુધી, ક્લાસ 4 સુધી હોય તો તમે ગમે ત્યાં તમારે બદલી કરાવવી કે એકદમ પાસ થવી, એના માણસોને મેન કે ભાઈ પેપર તમે ઓલી જોઈ છે સ્ટાફ નર્સની, એમાં એને જેને લેવાના હતા એને આપી દીધી એબીસીડી. તમે વિરોધ કરો હોય ને, એને કીધું કે ભાઈ મેં પેનલ બિહારી છે, પેનલ બિહારી કે ભાઈ મેં 1 મહિના દિવસ તમને ઓલું પેપર ફૂટ્યું છે કે હું છે એમાં કહી દઈશું. તો કોઈ જાતનો નિર્ણય કોઈ કહેવામાં ન આવ્યો અને સીધું તે પરિણામ આપી દીધું. હું સમજવાનું, અમારે શું સમજવાનું, તૈયારી કરવી કે ન કરવી. ઘરેથી અમને તૈયારી કરવા મોકલે કે ભાઈ આપણે ઘરે કહેતા હોય કે ભાઈ હાલો 2 મહિનામાં લાગી જાવ, 3 મહિનામાં લાગી જાવ, પણ આપણો એ કોઈ જાતનું સરકાર જોતી જ નથી કે ભાઈ એટલી મહેનત કરે છે. અને આગળ હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું છે મુખ્યમંત્રીએ કે ભાઈ 2.5 વર્ષમાં તમે જોવો વિકાસ કેટલો થયો. હા, મેં 2.5 વર્ષમાં જોયું વિકાસ કેટલો થયો કે એક એવું એક્ઝામ નું પેપર નથી ફૂટ્યું, એવું નથી લાગ્યું કે એક પેપર ન ફૂટ્યું એવું. હરેક પેપર ફૂટ્યા, અને હરેક ના તમારે કોર્ટમાં જવાનું, એમ કહી દે કોર્ટમાં વયા જાવ, કોર્ટ એની. હવે મને જરાય કોર્ટ ઉપર વિશ્વાસ નથી રહ્યો બેન, કે હું ફોરેસ્ટ ના હજી અમે ધક્કા ખાવી છું. એમાં હમણાં ડામોરભાઈ કીધું કે ભાઈ એમને ખબર હતી કે સીસીએ ની કે તારીખ પડશે, વારો નહીં આવે. તો સેમ એવું ફોરેસ્ટમાં એવું જ છે કે ભાઈ તારીખ ઉપર તારીખ, એટલે તમે કંટાળી જાઓ એટલે કોર્ટ નો જાઓ. મતલબમાં એને એવું છે કે યુવાધનને હેરાન કરવો. મને તો એવું લાગે છે જયારે ન્યાય મળશે, પણ જયારે સરકાર બદલશે, નવી સરકાર આવશે, ત્યારે તમને 100% ન્યાય મળશે. બિલકુલ લાગે છે હેમરાજભાઈ કે શિક્ષણ વધ્યું છે, સરકારી નોકરી વધી છે, બેરોજગારી પણ વધી છે, અને છતાં પણ સ્પર્ધા ઘટી છે. બિલકુલ એકદમ સાચી વાત છે. અને આજે મેં એક અહેવાલ જોયો હતો એવો કે સતત કેટલો ઘટાડો થઈ રહ્યો છે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં. વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા. હવે સીધું વિચારી લીધું છે કે આ બધા તો પેપર ફૂટવાના જ છે, કંઈક ને કંઈક કાંડ થવાના જ છે. ઇન્ટરવ્યુમાં કઈ થશે, ક્યાં પેપર ફૂટશે, ક્યાં પેપર લીક થશે, ક્યાં આન્સર સેટ કરી દેશે, બસ આ જ બધું થવાનું છે. તો આપણે શું કામ આના પર આપણો સમય બરબાદ કરીએ. એટલે નાની મોટી નોકરીઓ જ્યાં મળતી હોય છે, ભલે પછી એ નાની મોટી નોકરી 10,000 15,000 માં એ લોકોને મળતો હોય ને એ લોકોનો ગુજારો થઈ જતો હોય, તો એ લોકો સ્વીકારી લીધું છે. કેમ કે આ સિસ્ટમ નથી બદલવાની, એ લોકોએ માની લીધું છે આવું. એટલા માટે સતત એ લોકોનો આપણે ઘટાડો જોવા મળે છે. બાકી હું કહું તો પછી હમણાં એક સેન્ટ્રલ ગવર્મેન્ટની RRB NTPC ની એક્ઝામ લેવાની છે, જેમાં 20,000 જગ્યાઓ માટે 1 કરોડ ફોર્મ ભરાય છે પૂરા ભારત દેશમાં. આ બહુ મોટો આંકડો છે. 1 કરોડ ફોર્મ ભરાવા એ બહુ મોટો આંકડો છે, જે બતાવે છે કે આપણે બેરોજગારી કેટલી છે. યુવાઓ ગ્રેજ્યુએટ થઈ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને એ લોકોને નોકરીઓ નથી મળતી. ખાલી આ ગુજરાતની વાત નથી, સંપૂર્ણ ભારતની વાત કરું છું. બરાબર, ગુજરાતમાં બી અમુક એવા વ્યક્તિઓ છે જે સારું ભણી ચુક્યા છે, પણ એ આ તરફ આવતા જ નથી. આ તો આપણે એ આંકડા કહીએ છીએ જે આ એક્ઝામો આપે છે. બાકી ઘણા એવા આંકડાઓ એવા હશે જે લોકો ગ્રેજ્યુએટ થયા પછી બી બેરોજગાર ફરે છે. એ કોઈ ધંધો ચાલુ કરી દેશે નાનો મોટો, કાં તો નાની મોટી કોઈ નોકરી કરી લેશે.
બસ એ આ જ વિચારીને આગળ વધી જાય છે, પણ આનો કોઈ નિરાકરણ આવે એવું કોઈ દેખાતું નથી. બિલકુલ, એટલે ક્યાંય જ નિરાકરણ નથી દેખાઈ રહ્યું. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓનું ક્યાંક કહેવું છે. સુધીરભાઈ, હેમરાજભાઈ અને મનહરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ગુજરાતમાં જે સ્થિતિ છે, ન માત્ર ગુજરાત, સમગ્ર દેશમાં આવી સ્થિતિ છે, પરંતુ ગુજરાતમાં જીપીએસસી શંકાના દાયરામાં એટલા માટે છે કારણ કે યુવાઓ હવે થાકી ગયા છે. કેટલું સહન કરશે? કારણ કે પરીક્ષાની તૈયારી તંગ તોડ મહેનત 2-3 વર્ષ સુધી કરશે તો કાં તો પરીક્ષાની તારીખ જ જાહેર નહીં થાય, કોઈ પરીક્ષા જાહેર નહીં કરવામાં આવે. જો પરીક્ષાની તારીખ જાહેર થાય તો કોઈના કોઈ કારણોસર પરીક્ષા ડિલે કરવામાં આવશે. પરીક્ષા લેવાઈ પણ જાય તો પછી પાછળથી ખબર પડશે કે પેપર ફૂટી ગયું છે. અચ્છા, કોઈ પરીક્ષા પેપર ફૂટ્યા વગરની લેવાઈ જશે તો લાંબા સમય સુધી તેનું પરિણામ જાહેર નહીં થાય, અને પરિણામ જાહેર થઈ ગયું, કોઈ વિદ્યાર્થી પાસ પણ થઈ ગયો તો એમની ભરતી નહીં થાય. એટલે ભરતી પ્રક્રિયામાં એટલી લેટ કરવામાં આવે છે, એટલું મોડું કરવામાં આવે છે કે કોઈ પણ માણસ છે તે રાહ જોઈને થાકી જાય છે. એટલે ગુજરાતનો યુવા અત્યારે આ સ્થિતિમાં છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓમાં હવે જીપીએસસી પ્રત્યે, સરકાર પ્રત્યે ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઉઠી રહ્યો છે, કારણ કે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલે એમને પણ એવું થાય છે કે હવે અમને નોકરી મળશે કે નહીં, સમયસર નોકરી મળશે કે નહીં, નોકરી મળશે તો કાયમી મળશે કે પછી કોન્ટ્રાક્ટ આધારિત સરકાર તરફથી ભરતી કરી દેવામાં આવશે. આવા તો ઘણા બધા કારણો છે, જેના કારણે જ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી હવે પીછેહટ કરી રહ્યા છે, અને એનું એકમાત્ર એ જ કારણ છે કે સંખ્યા હવે ઘટી. ચર્ચામાં અત્યારે સાથે કોઈ નવા ટોપિક પર ચર્ચા આપણે વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.